નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેને રોકાણકારોને 4 વર્ષમાં 13,000% રિટર્ન આપ્યું છે। 1 લાખના 1.34 કરોડ બનાવી દીધા છે અને 4 વર્ષ પહેલા શેરનો ભાવ હતો ફક્ત 63 પૈસાનો। તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે એક એવા શેર વિશે જેણે 4 વર્ષમાં રોકાણકારોને અઢળક રિટર્ન આપીને લાખપતિથી કરોડપતિ બનાવી દીધા છે। શેર છે લોયડ એન્જિનિયરિંગનો, જેની આજે 85 રૂપિયા અને 2 પૈસા ભાવ ચાલે છે, પરંતુ આજથી 4 વર્ષ પહેલા શેરની કિંમત 1 રૂપિયો પણ ન હતી। 16 ઓક્ટોબર 2020 ના રોજ શેરની કિંમત માત્ર 63 પૈસા હતી। એપ્રિલ 2021 માં શેરમાં તેજીની શરૂઆત થઈ। 2022 થી આ શેર એવી ઝડપ પકડી કે તેનો ભાવ અત્યારે 85 રૂપિયાની પાર પહોંચી ગયો। એટલે કે લોયડ એન્જિનિયરિંગના શેર 4 વર્ષ પહેલા 63 પૈસાથી પણ નીચે ચાલી રહ્યા હતા અને એપ્રિલ 2021 માં શેરમાં તેજી આવવાની શરૂઆત થઈ હતી, જે અત્યારે 85 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા છે। પછી મિત્રો, વાત કરીએ કે જો કોઈ 63 પૈસાના ભાવે આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો તેને 1,58,730 શેર મળ્યા હોત, જ્યારે હવે શેર 85 રૂપિયાનો થઈ ગયો છે। તો આ વ્યક્તિ દ્વારા રોકવામાં આવેલા 1 લાખ રૂપિયા અત્યારે 1,34,00,000 રૂપિયાથી પણ વધારે થઈ ગયા હોત। 1 લાખ રૂપિયા છોડો, જો કોઈએ આ શેરમાં ફક્ત 10,000 લગાવ્યા હોત અને આજ સુધી રોકાણ રાખ્યું હોત તો 13 લાખ રૂપિયાથી વધારે થઈ ગયા હોત। શેરે 4 વર્ષમાં ઓછામાં ઓછું 4 વર્ષથી ઓછા સમયમાં 13,400% વધારેનું રિટર્ન આપ્યું છે। પછી આપણે વાત કરીએ કે આ કંપની શું કરે છે। તો 1974 માં કંપનીની સ્થાપના થઈ હતી। કંપની મુખ્ય રૂપે હાઇડ્રોકાર્બન સેક્ટર, તેલ, ગેસ, સ્ટીલ પ્લાન્ટ, પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પ્લાન્ટ, બોઇલર અને ટર્નકી પ્રોજેક્ટ માટે ભારે ઉપકરણ, મશીનરી અને સિસ્ટમ ડિઝાઇન કરે છે। નિર્માણ અને કમિશનિંગમાં લાગેલી છે। શેરોના ઉતાર ચઢાવ પર નજર નાખનારી વેબસાઇટ સ્કિનર અનુસાર કંપનીના ક્વાર્ટરલી પરિણામ સારા હોવાની આશા છે। કંપનીએ ગયા 5 વર્ષમાં 94.2% CAGR થી રિટર્ન આપ્યું છે। કંપની સારા ડિવિડન્ડની ચૂકવણી પણ કરે છે, જોકે તે ઘણી ઓવર વેલ્યુડ પણ છે। હાલ તે પોતાની બુક વેલ્યુની તુલનામાં 23 ગણાથી વધારે પર ટ્રેડ થઈ રહી છે। કંપનીના ક્વાર્ટરલી પરિણામો વિશે વાત કરીએ તો ગયા નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં કંપની 21 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો, જ્યારે ગયા ક્વાર્ટરમાં કંપનીને 27 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો। નાણાકીય વર્ષ 2022-23 ના અંતિમ ક્વાર્ટરમાં કંપનીને 6 કરોડ રૂપિયાનો નફો હતો। કંપનીના શેરોએ ગયા એક મહિનામાં 34.81%નું રિટર્ન આપ્યું છે, જ્યારે એક વર્ષમાં 90%થી વધારેનું રિટર્ન આપ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે લોયડ એન્જિનિયરિંગના શેર વિશે, જેણે રોકાણકારોને 4 વર્ષમાં બહુ ભારે રિટર્ન આપીને માલામાલ બનાવે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।